નમસ્કાર મિત્રો, જો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનર અથવા તો નિવૃત્ત કર્મચારી છો તો તમારા માટે નવો જીઆરને લઈ ખૂબ જ અગત્યની માહિતી સામે આવી છે। તો મિત્રો, ગુજરાત રાજ્યના નિવૃત્ત થયેલા પેન્શનરો માટે નવો જીઆર જાહેર। ગુજરાત પેન્શનરો માટે આનંદના સમાચાર। તો મિત્રો, ગુજરાત રાજ્યના જે પેન્શનરો છે તેમના માટે શું નવો જીઆર જાહેર થયો છે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે। તેથી તમે વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી। અને મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ પેન્શનર, કર્મચારી, મોંઘવારી ભથ્થાને લગતી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને વિડીયો ગમે તો લાઈક પણ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનરો માટે તાજેતરમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિયમો, ઠરાવો એટલે કે જીઆર અને પ્રક્રિયાગત ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે। આ તમામ નવા અપડેટની વિગતવાર માહિતી આપણે જાણીએ તો તેમાં પહેલું, લઘુત્તમ પેન્શન રૂપિયા 9,000 સુનિશ્ચિત એટલે કે ગુજરાત સરકારના જીઆર પ્રમાણે ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા પસાર કરાયેલા ઠરાવ અનુસાર 7મા પગાર પંચ મુજબ રાજ્યના પેન્શનરો માટે માસિક લઘુત્તમ પેન્શન રૂપિયા 9,000 નક્કી કરવામાં આવ્યું છે। આ નિયમ રાજ્યના તમામ પાત્રતા ધરાવતા નિવૃત્ત કર્મચારીઓને ન્યૂનતમ આર્થિક સુરક્ષા પૂરી પાડે છે। તો મિત્રો, આવી રીતે ગુજરાત સરકારના અને કેન્દ્ર સરકારના જે પેન્શનરો છે તેમના માટે લઘુત્તમ પેન્શન રૂપિયા 9,000 નક્કી કરવામાં આવ્યું છે અને તેમાં નિવૃત્ત કર્મચારીઓને જે ન્યૂનતમ આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવે છે। અને મિત્રો, બીજું છે મોંઘવારી ભથ્થામાં વધારાની સંભાવના એટલે કે ડીએડીઆરમાં વધારો। તો મિત્રો, તાજેતરના ગ્રાહક ભાવ EICPIIWના ડેટા અનુસાર પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું ડીએડીઆર 58%થી વધારીને 60% એટલે કે 2%નો વધારો કરવામાં આવ્યો છે અને આ વધારો થવાની પ્રબળ સંભાવના છે। આ વધારા બાદ પેન્શનરોના માસિક પેન્શનની આવકમાં સીધો ફાયદો જોવા મળશે। ત્રીજું, પેન્શન ચાલુ રાખવા માટે ખાસ આ 3 નિયમો ફરજિયાત પ્રક્રિયા છે। તેમાં પેન્શન ધારકોને કોઈ પણ અડચણ વગર દર મહિને બેંક ખાતામાં પેન્શન મળતું રહે તે માટે નીચે એટલે કે જે આગળ જોવાના છે તે 3 નિયમનું પાલન કરવું અનિવાર્ય બનાવવામાં આવ્યું છે। તો મિત્રો, 3 નિયમની વાત કરીએ તો તેમાં પહેલું, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ। તેમાં જોઈએ તો સમયસર ઓનલાઈન અથવા તો બેંકમાં જઈને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત હોય છે। આધાર કાર્ડ લિંક। તો મિત્રો, પેન્શન મેળવતા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું ફરજિયાત છે। ત્યારબાદ બેંક કેવાયસી અપડેટ। બેંક ખાતાનું કેવાયસી વિગતો અપડેટ રાખવી જેથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટીમાં કોઈ સમસ્યા ન આવે। ત્યારબાદ મિત્રો, નામની ભૂલ અંગે સુધારો। તાજેતરના અપડેટ મુજબ જો આધાર અથવા તો દસ્તાવેજમાં નામમાં સામાન્ય ભૂલ હશે તો પણ પેન્શન અટકી જશે નહીં, પરંતુ તેની સુધારણા પ્રક્રિયા પૂર્ણ કરવી હિતાવહ રહેશે। તો મિત્રો, આવી રીતે તમારે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ, આધાર કાર્ડ લિંક,
બેંકમાં કેવાયસી અપડેટ અને નામની ભૂલ અંગે ખાસ ધ્યાન આપવાનું રહેશે. અને મિત્રો ત્યારબાદ ચોથું છે કેન્દ્ર સરકાર તરફથી EPS 19 લઘુત્તમ પેન્શન અંગે વિચારણા. લાખો ખાનગી અને અસંગઠિત ક્ષેત્રના નિવૃત્ત કર્મચારી માટે કેન્દ્ર સરકાર EPS 19 એટલે કે કર્મચારી પેન્શન યોજના હેઠળ લઘુત્તમ માસિક પેન્શન ₹1000થી વધારીને ₹7500 કરવા પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. શ્રમ મંત્રાલય અને વિવિધ સંગઠનો વચ્ચે આ અંગે ચર્ચા ચાલી રહી છે. તો મિત્રો આ તો ચોથું. અને હવે જોઈએ તો પાંચમું, ગ્રેજ્યુએટીની મર્યાદામાં વધારો. તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા નિવૃત્ત કે અવસાનના કિસ્સામાં મળવાપાત્ર ગ્રેજ્યુએટીની રકમની મર્યાદામાં ₹5 લાખ સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જે નિવૃત્ત થતા કર્મચારીઓ માટે એક મોટી આર્થિક રાહત છે મિત્રો.